ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ડીસર પાસેથી કેશરાના મુવાડા ગામમાંથી 2 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર। વડોદરા જિલ્લાના ડીસર તાલુકામાં આવેલા કેશરાના મુવાડા ગામમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આ અગમ્ય ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા જ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ તંત્રનો આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવકની ઓળખ નવા કેશરાના મુવાડા ગામના જ રહીશ ધર્મેન્દ્રસિંહ નરસિંહ પરમાર તરીકે પ્રસ્થાપિત થઈ છે। સ્થાનિક સૂત્રો પરિવારજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ધર્મેન્દ્રસિંહ છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી અચાનક ગુમ થયા હતા અને તેમની સઘન શોધખોળ ચાલી રહી હતી। 2 દિવસથી લાપતા યુવકની આ રીતે શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા આ ઘટના પાછળ કોઈ અદૃશ્ય કારણ જવાબદાર હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। ઘટનાની ગંભીરતાને પારખી ડીસર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે। આ શંકાસ્પદ મોતના કેસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે। તે દિશામાં પોલીસે વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।